દાંતીવાડાના જાત ગામ પાસેની સીપુ નદી ખેડૂતો માટે પાણીનો મહત્વનો સ્ત્રોત અને સમગ્ર વિસ્તાર માટે જીવન રેખા સમાન ગણાતી આ નદી આજે જાણે ખનન માફિયાઓના નિશાન પર આવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ન્યૂઝ કેપિટલની ટીમ જ્યારે સીધી નદીના પટમાં પહોંચી ત્યારે જ્યાં નજર કરો ત્યાં વિશાળ ખાડાઓ, ઉખડેલો નદી પટ અને બદલાઈ ગયેલી ભૌગોલિક સ્થિતિ જોવા મળી। સ્થાનિકોનો દાવો છે કે અહીં મંજૂરી કરતા અનેક ગણું વધુ અને વધુ ઊંડાઈ સુધી ખનન કરવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના જાત ગામમાં જે સીપુ નદી નીકળે છે ત્યાં આગળ ખનીજ માફિયાઓ છે તે બેફામ હોય તેવું તો અત્યારે જોવા મળી રહ્યું છે। આપને જે રીતે હું આ સીપુ નદી છે ને ત્યાં આગળ અત્યારે જે 1 મીટરની જે ખોદકામ કરવાની પરમિશન આપેલી હોય છે છતાં પણ 13 ફૂટ સુધીનું જે ઊંડા ખાડા ખોદી દેવામાં આવ્યા છે। એટલે ખનન ચોરીનું જે આ કૌભાંડ છે તે અત્યારે ન્યૂઝ કેપિટલ દ્વારા બહાર લાવવામાં આવ્યું છે। આપ જે રીતે જોઈ શકો છો દ્રશ્ય, જ્યાં દેખો ત્યાં આગળ મોટા ખનીજ માફિયાઓ દ્વારા ખાડા ખોદી દેવામાં આવ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ખાણ ખનીજ વિભાગના નિયમો મુજબ મર્યાદિત ઊંડાઈ સુધી જ ખનન કરવાની મંજૂરી હોય છે, પરંતુ અહીં 15 થી 20 મીટર સુધીના ખાડાઓ ખોદી નાખવામાં આવ્યા છે। ગ્રામજનોનો દાવો છે કે તેઓ વારંવાર અધિકારીઓને રજૂઆત કરી ચૂક્યા છે। અધિકારીઓ સ્થળ પર આવી તપાસ કરે છે, પરંતુ ત્યારબાદ કોઈ નક્કર કાર્યવાહી થતી નથી। ગેરકાયદેસર ખનન સામે અવાજ ઉઠાવનાર દિનેશ રાજગોરના મૃત્યુને લઈને પણ ગ્રામજનો ગંભીર સવાલ ઉઠાવી રહ્યા છે। હાલ ગ્રામજનોની રજૂઆત બાદ ખાણ ખનીજ વિભાગ દ્વારા માપણી અને તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટ કાર્યવાહી સામે આવી નથી। આ દિનેશભાઈ રજૂઆત કરી કે નેટ ઉપર બાંધવી, નેટ ન બાંધી ભાઈ ઈમેલ કરેલો છે છતાં પણ એને કોઈ માન્યું ન, એને કલેક્ટરને પણ ઈમેલ કરેલો હતો છતાં પણ એને ટક્કરથી મારીને માર્યો છે। 3 બ્લોકો પાસ થયેલા છે પણ 3 બ્લોકો ખોદે એના સિવાય અનલીગલી બહુ ખોદાણ થઈ ગયું છે। રાતને દિવસ ટ્રકો ચાલે છે, બિન રોયલ્ટી માલ જાય છે, ઓવરલોડ માલ જાય છે। અમારે અહીં છોકરાઓ 2-3 મરી ગયા ઊંડા ખાડામાં પડીને। એટલે ભૂમાફિયાઓની સજા થવી જોઈએ। અરજીઓ કર્યા તો અધિકારી આવે છે, પૈસા ખાઈને ઘેર જતા રહે છે, કાંઈ કાર્યવાહી થતી નથી। જે દિનેશ રાજકોટ દ્વારા અગાઉ મેલ કરવામાં આવ્યો એના મેલ પછી પણ કોઈ કામગીરી ન થઈ અને એ જે ટેન્કરો ઉપર અનલોડ થઈને ચાલતા હતા અને વારંવાર એની રજૂઆત કરી વીજધારકોની અને એ એમની વચ્ચેથી કોટો કાઢવા માટે એક અકસ્માતની રૂપે જ એમનું મર્ડર કરવામાં આવ્યું અને એનો ડ્રાઈવરનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ। એમાં વીજ માફિયાઓ પણ ભેગા છે કે નહીં એનો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય। જો કે ન્યૂઝ કેપિટલના કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યો માત્ર ખાડાઓની કહાની નથી કહેતા, પરંતુ તંત્રની કામગીરી પર પણ અનેક પ્રશ્નચિહ્ન ઊભા કરે છે। શું સીપુ નદીમાં નિયમો વિરુદ્ધ ખનન થયું છે? શું મંજૂરી કરતા અનેક ગણી વધુ ઊંડાઈ સુધી ખોદકામ કરવામાં આવ્યું છે? શું સ્થાનિકો દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપોની નિષ્પક્ષ તપાસ થશે ખરી? અને સૌથી મહત્વનો સવાલ એ ખેડૂતોની જીવાદોરી સમાન સીપુ નદીને બચાવવા માટે તંત્ર હવે ક્યારે અને કેવી કાર્યવાહી કરશે? ન્યૂઝ કેપિટલે આ સમગ્ર મામલો ગ્રાઉન્ડ ઝીરો પરથી ઉજાગર કર્યો છે। હવે સૌની નજર ખાણ ખનીજ વિભાગની તપાસ અને જવાબદારો સામે થનારી કાર્યવાહી પર ટકેલી છે। આ ખનીજ ચોરી છે, 1 મીટરનું જે ખોદકામ હોય છે તે 13 મીટર સુધીનું જે ખોદકામ કરે છે તે બંધ થવું જોઈએ અને તાત્કાલિક ઉચ્ચ અધિકારી દ્વારા આ નદીમાં જે ખનીજ ચોરી થતી છે તેને અટકાવવાનું કાર્ય કરવું જોઈએ તેવું ગામ લોકો કહી રહ્યા છે। રતનસિંહ ઠાકોર।